મોરબીમાં રાજ ઠાકરે વિરુદ્ધ પાટીદાર યુવા સંગઠનનો ઉગ્ર વિરોધ, એફઆઈઆર અને કોર્ટ કેસની ચીમકી. મોરબી શહેરના એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે પાટીદાર યુવા સંઘ દ્વારા મહારાષ્ટ્ર નવનિર્માણ સેના પ્રમુખ રાજ ઠાકરે વિરુદ્ધ આવેદનપત્ર આપવામાં આવ્યું છે. આવેદનમાં તેઓએ રાજ ઠાકરે દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલ અને પૂર્વ વડાપ્રધાન મોરારજી દેસાઈ વિશે કરાયેલી વિવાદિત ટિપ્પણીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે. યુવા સંગઠન અને સ્થાનિક પાટીદાર આગેવાન મનોજ પનારા સહિતના પ્રતિનિધિઓ દ્વારા આક્ષેપો મુકાયા છે કે રાજ ઠાકરેના નિવેદનોએ માત્ર ગુજરાતના મહાનુભાવોનું અપમાન કર્યું નથી, પણ પ્રદેશની અને રાષ્ટ્રની એકતાને ઠેસ પણ પહોંચાડી છે. તેથી આવેદનપત્રમાં રાષ્ટ્રદ્રોહ તેમજ રાષ્ટ્રદ્રોહની સંબંધિતો કલમ હેઠળ ગુના નોંધવાની સરકારને સ્પષ્ટ માંગણી કરવામાં આવી છે. ઉગ્ર વિરોધ સાથે પાટીદાર યુવા સંગઠને સ્પષ્ટ જાહેર કર્યું છે કે જો રાજ ઠાકરે પોતાના નિવેદન માટે જાહેરમાં માફી નહીં માંગે તો આ મુદ્દાને મોરબીની કોર્ટમાં દાવો રૂપે લઈ જઈને વધુ કાયદેસર અભિયાન ચલાવવામાં આવશે. મનોજ પનારાએ પણ મૌલિક રીતે દેશના ચરિત્ર પુરુષોનું અપમાન સહન ન કરવાની મનોશક્તિ દર્શાવે છે. રાજ ઠાકરેના સરદાર પટેલ અને મોરારજી દેસાઈ અંગેના નિવેદનોને લઈ ગુજરાતમાં વિશાળ વિરોધ જોવા મળ્યો છે. અલ્પેશ કથિરિયા અને અન્ય પાટીદાર નેતાઓએ પણ આ નિવેદનોને ગુજરાતીઓ અને રાષ્ટ્રીય અસ્મિતાનું અપમાન ગણાવી જાહેર માફી માંગવાની ઓછામાં ઓછી માંગ કરી છે. ભાજપ, કોંગ્રેસ સહિત તમામ મુખ્ય રાજકીય પક્ષોએ પણ ઠાકરેને ટીકા કરતા તેમના નિવેદનથી રાજ્ય અને દેશની એકતા પર અનેક પ્રશ્નાર્થ ઉભા થયા છે.